નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ હમણાં ઉડતા વિમાનમાં કોબરા સાપ નીકળવાની ઘટના સામે આવી છે। ત્યારે પાયલોટે એ સમય સૂચકતા દર્શાવતા વિમાનને યોગ્ય સમય લેન્ડ કરાવતા તેના ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે। મિત્રો, વાત જાણે એમ છે કે દક્ષિણ આફ્રિકામાં ગત સવારે નાનકડા વિમાન સાથે વોશિસ્ટરથી નેલ્સ ઉપર જવા માટે 4 મુસાફરો બેઠા હતા। વિમાન રૂડોલ્ફ ઇરાસ્મસ નામના પાયલોટ ઉડાવી રહ્યો હતો। ઇરાસ્મસને કહ્યું હતું કે સોમવારે સવારે મેં ઉડાન ભરી હતી અને વિમાનમાં બધું બરાબર હતું। તે સમયે મેં જોયું કે મારી સીટ નીચેથી કોબરા પોતાનું માથું કાઢી રહ્યો છે। આ જોઈને પહેલાં તો હું થોડા પળો માટે સ્તબ્ધ થઈ ગયો હતો। વિમાનમાં મુસાફરી કરેલા લોકોને મારે આ અંગે કહેવું જોઈએ કે નહીં તે હું વિચારી રહ્યો હતો, કારણ કે હું ચાલુ વિમાનમાં ગભરાટનો માહોલ ઊભો કરવા માગતો ન હતો। ઇરાસ્મસનું કહ્યું હતું કે બહાર આવ્યા બાદ જેવી મેં સીટ થોડી આગળ કરી, આ કોબરા સીટ નીચેથી ગુંજળું વાળીને પડેલો મળ્યો હતો। જ્યાં સુધી સાપ પકડનાર ટીમ આવે ત્યાં સુધીમાં તો તે પાછો વિમાનમાં ગાયબ થઈ ગયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।